ચાલને માણસમાં થોડું વહાલ વાવી જોઈએ ને પછી વાડ થઈને વેલા ટકાવી જોઈએ. બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ અને એ રીતના ઘરડા ઘરો છે એ ખાલી કરાવી જોઈએ. અને હવે પછીની લાઈન છે ખાસ આપણા બધા માટે છે કે કેવી રીતે જળ બને છે આંસુ, કેવી રીતે જળ બને છે આંસુ વહાલ સોઈ દીકરીને વળાવી જોઈએ. એટલે જ્યારે દીકરીને વળાવવાનો પ્રસંગ હોય ત્યારે આંખમાંથી પાણી ન હોય, આંખમાંથી આંસુ કેવી રીતના બને એ તો એક દીકરીના મા બાપ હોય એને જ ખબર પડી શકે. અને એવું કહેવાય એ તમારા બધા માટે, આપણા બધા માટે લાઈન છે કે હશે તારે ઘેર બાગ બગીચા, હશે તારે ઘેર બાગ બગીચા અને હશે તારે ઘેર પૈસા ભરેલું ગાડું. હશે તારે ઘેર બાગ બગીચા અને હશે તારે ઘેર પૈસા ભરેલું ગાડું. અમારે ઘેર તો રમતી દીકરી એ જ અમારું રજવાડું. તો આ જે રજવાડું જેમને પ્રાપ્ત થયું છે એવા તમામ માતા પિતાઓને સમર્પિત છે હવે પછીની આપણી અનેક પરફોર્મન્સ જે લઈને આવી રહ્યા છે અમારા બાળકો, એટલે કે લાડલી. આમાં કોઈ 1, 2 કે 3 સ્ટાન્ડર્ડ નથી, અમારા એલિટ પરિવારનું પૂરેપૂરું ગ્રુપ આમાં તમને જોવા મળશે, આ પરફોર્મન્સમાં જોવા મળશે. આ દીકરીના કન્યાદાનની વાત છે, દીકરીના વિદાયની વાત છે. આંખમાંથી ટપકતું પાણી જે છે એ આંસુ કેવી રીતના બને છે આ એની વાત છે. અને એક વાતની ગેરંટી હું તમને ચોક્કસ અહીંથી આપવા માગું છું કે પરફોર્મન્સ જોયા પછી આપ દરેકના આંખમાં આંસુ હશે. એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હંમેશા એલિટ દર્પણમાં પ્રયત્ન કરે છે કે કંઈક નવું કરે. અને હવે વધારે સમય ન લેતા એકવાર જોરદાર તાલિયા હોની चाहिए ફોર our next performance, લાડલી. Presented by Elite Educational Institute, Morbi. તું ચિંતા ન કર, તને કંઈ જ નહીં થાય. હિંમત રાખ, હું છું ને તારી સાથે. ભગવાન ઉપર ભરોસો રાખ, તને કંઈ જ નહીં થાય. હિંમત રાખજે. તમે અંદર નહીં જઈ શકો, અહીંયા જ બેસીને રાહ જુઓ. Presented by Elite Educational Institute, Morbi. અભિનંદન, તમારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે. અરે એ મારી દીકરી, એ મારી લાડો, ભગવાને મારા ઘરે સાક્ષાત લક્ષ્મીજી સ્વરૂપે અવતાર ધારણ કર્યો છે. દીકરી, હે દીકરા, જો તો ખરી, જો તો ખરી, તારા પપ્પા બોલાવે. પણ અમે તમારી પત્નીને ના બચાવી શક્યા. નહીં, આ શું થઈ ગયું? ભગવાને એક હાથે લક્ષ્મીજી આપી તો બીજા હાથે લક્ષ્મીજી છીનવી લીધી. અરે આ શું થઈ ગયું? હે ભગવાન. જાણ દીકરી જ લાચાર, બેવસ બાપની જીવન રેખા બની ગઈ. દીકરીના દરેક સ્વપ્નને સાકાર કરવા કોઈ પણ કામ કરવાની બાપે તૈયારી બતાવી અને શરૂ થઈ બાપ અને દીકરીના અનહદ પ્રેમની Presented by કહાની. Elite Educational Institute. હવે દીકરી મોટી થઈ ગઈ હતી પપ્પા, અને સ્કૂલ પણ જવા લાગી હતી. એ પપ્પા, અરે મારી લાડો, દીકરા, તારે ભણવાનું કેવું ચાલી રહ્યું છે? કોઈ વિષયમાં તકલીફ તો નથી ને? નહીતર એક્સ્ટ્રા ટ્યુશન રાખી દઈએ હો. ના પપ્પા, મારે ટ્યુશન નથી રાખવું. હું વધુ મહેનત કરીને સ્કૂલમાં જ શીખી લઈશ. જો આપણે ટ્યુશન રાખી તો તેના રૂપિયા આપવા પડે ને, એના કરતાં હું જ વધુ મહેનત કરી લઈશ પપ્પા. અરે મારા દીકરા. પપ્પા, એક વાત કહું, જો તમને એમ જ હોય ને તો મને એક સ્કૂલ યુનિફોર્મ લઈ દેજો ને. મને દરરોજ સ્કૂલમાં ટીચર ખીજાય છે કે તું યુનિફોર્મ પહેરીને કેમ નથી આવતી. દીકરા, તો પછી આજે તું યુનિફોર્મ વગર સ્કૂલે કેમ જઈશ? એમાં શું પપ્પા, હું ટીચરને કહી દઈશ કે આજે મારો જન્મદિવસ છે, તો જન્મદિવસના દિવસે થોડી યુનિફોર્મ પહેરવાનો હોય.
અરે મારી દીકરી ઘણી સમજદાર થઈ ગઈ છે હો. એ પપ્પાની લાડો, ચાલ ને હવે, સ્કૂલે જવામાં મોડું થાય છે. ચાલો ચાલો હું આવું જ છું. બાય બાય પપ્પા. બાય બાય દીકરા. Presented by Elite Educational Institute, Morbi. હલો, હા સર. ક્યાં છે તું? સર 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 શું સર? દીકરીના બર્થડે માટે એડવાન્સ, દીકરીના ભણતર માટે એડવાન્સ, આના માટે એડવાન્સ, તેના માટે એડવાન્સ, એડવાન્સ એડવાન્સ એડવાન્સ. કામનું શું? આજે જો 100 પેન ના વેચીને તો કાલથી કામે ના આવતો. જી 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 સર, જી સર. ચાલ હવે સૂટ ઉતાર અને કામે લાગ. જી સર. Presented by Elite Educational Institute, Morbi. મહેરબાન કદરદાન સાહેબાન, આ પેન ખાસ તમારા માટે. તમારા લખાણને આકર્ષક બનાવશે. ચોખ્ખું લખાણ, આરામદાયક ગ્રીપ, જુદા જુદા કલર સાથે ખૂબ જ સસ્તી કિંમતમાં, માત્ર 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા. અને આજના દિવસ માટે કંપની લાવી રહી છે ખાસ ઓફર, એક સાથે એક ફ્રી. મેડમ પેન લઈ લ્યો ને. પેન માત્ર 10 રૂપિયા જ કિંમત છે અને એક સાથે એક ફ્રી પણ છે. એક્સક્યુઝ મી, આઈ ડોન્ટ વોન્ટ. સર પેન લઈ લ્યો ને. પેન આ બાહુબલીથી પણ વધારે ચાલશે હો. ઓય, આ શું હવામાં મગજનું દહીં કરસ? અરે નથી જોતી પેન ભાઈ, આમ સાઈડ મારે ને. મેડમ એક પેન લઈ લ્યો ને. માત્ર 10 જ રૂપિયા કિંમત છે અને એક સાથે એક ફ્રી પણ છે. મેડમ મોટા ભાઈ, મારે પેન નથી જોતી, મારી પાસે તો છે. મેડમ લઈ લ્યો ને પ્લીઝ. મારે દીકરીનો યુનિફોર્મ લેવાનો છે. બોણી કરાવો ને. એક પણ પેન વેચાણી નથી. પ્લીઝ મેડમ એક પેન તો લઈ જાઓ. એક પેન તો લઈ લ્યો. બોણી તો કરાવો. મેડમ પ્લીઝ મેડમ. હા વાંધો નહીં. મોટા ભાઈ, આ બધી જ પેન કેટલામાં આવશે? Presented by Elite Educational Institute, Morbi. 100 પેન છે. 10 રૂપિયાની એક એટલે 1500. એક સાથે એક ફ્રી એટલે 750. મેડમ 150 જ પેન છે. માત્ર 750 રૂપિયામાં બધી જ લઈ જાઓ. હા વાંધો નહીં, આપી દો. આલો તમારા 750 રૂપિયા. અને હા, દીકરી માટે યુનિફોર્મ લેવાનું ના ભૂલતા. હા, આભાર મેડમ. તમારો ખૂબ ખૂબ આભાર મેડમ. કાલે મારી દીકરી પણ યુનિફોર્મ પહેરીને સ્કૂલે જશે. બસ હવે બોસ પણ ખુશ થઈ જશે. Presented by Elite Educational Institute, Morbi. પિતા આખો દિવસ મહેનત કરીને સાંજે ઘરે આવે છે ત્યારે તેની દીકરી રમતી હોય છે અને તેના પિતાને જોઈને તરત જ તે તેના પિતા તરફ દોડી જાય છે અને તેને ગળે મળે છે અને પિતા તેની દીકરીને તેડી લે છે અને વહાલ કરે છે. 1 2 3. પપ્પા, મારા પપ્પા આવી ગયા. અરે મારો દીકરો. પપ્પા લાવો તમારું બેગ મૂકી દઉં. થેન્ક યુ લાડો. એમાંથી ફાઇલ કાઢી લેજે. પપ્પા આ શું છે પપ્પા? એને ખોલીને તો જો શું છે એમાં. અરે વાહ પપ્પા, મારા માટે નવો સ્કૂલ યુનિફોર્મ. યે! થેન્ક યુ પપ્પા. ચાલો હવે બેટા જલ્દી સૂઈ જાઓ. કાલે સવારે તારે પણ સ્કૂલે જવાનું છે ને. એ રાતે તેના પિતાની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે અને એ જોઈને દીકરી બાજુવાળા કાકાને બોલાવી લાવે છે કાકા કે મારા પિતાની તબિયત ખરાબ થઈ ગઈ છે. કાકા જલ્દી ચાલો. કાકા જલ્દી ચાલો,
મારા પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે, એમને હોસ્પિટલ લઈ જવા છે. કાકા જલ્દી ચાલો. ત્યારે બાજુવાળા કાકા પણ એમ્બ્યુલન્સને બોલાવે છે અને તેને હોસ્પિટલ લઈ જાય છે. અને ત્યાં બધા જ રિપોર્ટ કર્યા પછી ખબર પડે છે કે તેના પિતાને તો બ્લડ પ્રેશર અને સુગરની બીમારી છે. એ દિવસથી તેની દીકરી તેના પિતાનું ખૂબ ધ્યાન રાખવા લાગી. રોજ સવારે તેના પિતાનું બ્લડ પ્રેશર અને સુગર ચેક કરીને તેમને દવાઓ આપતી. એમ દિવસો વીતવા લાગ્યા અને એક દિવસ દીકરીને જોવા માટે છોકરાવાળા આવ્યા અને દીકરીની સગાઈ થઈ અને લગ્નનું પણ નક્કી થઈ ગયું. દીકરી, તું તો આજે જતી રહીશ. મને એ નથી સમજાતું કે હું તારા વગર કેમ રહી શકીશ. પપ્પા, એ પપ્પા, ક્યાં છો? પપ્પા, અરે પપ્પા, તમે અહીં શું કરો છો? શું થયું પપ્પા? અરે કાંઈ નહીં દીકરા, કાંઈ નહીં. હું તો ખાલી મારું પાકીટ ગોતતો હતો. ખબર નહીં ક્યાં મુકાઈ ગયું છે. ખોટું પપ્પા, તમારી જીભ કંઈક જુદું જ કહે છે અને આંખો કંઈક જુદું જ. બેટા, મારાથી તને વિદાય નહીં અપાય બેટા. હા, મને ખબર છે પપ્પા, મારા વગર તમે રહી નહીં શકો પપ્પા, પણ હવે મને ભૂલવું પડશે. પપ્પા, પણ હવે મને ભૂલવી પડશે, પપ્પા. પણ દીકરી, શ્વાસ કેમ ભૂલાય દીકરી? નાનપણથી એવી જિંદગીમાં વણાઈ ગઈ છો બેટા કે ભૂલાતી નથી દીકરા. પપ્પા, તને યાદ છે બેટા, હું એક વખત આર્થિક રીતે ખૂબ મૂંઝાઈ ગયો હતો. મને રસ્તો નહોતો મળતો, ત્યારે તું મને શોધતી મારી પાસે આવી. Presented by Elite Educational Institute. પપ્પા, એ પપ્પા, ક્યાં છો પપ્પા? પપ્પા, હમણાં તો અહીંયા જ હતા, એટલી વારમાં ક્યાં વયા ગયા? એ પપ્પા, ક્યાં છો તમે? પપ્પા, પપ્પા. દીકરી, મને મજા નથી બેટા. થોડી વાર માટે એકલો છોડી દે ને. પપ્પા, એક જ મિનિટ, આવો ને, ચાલો ને એક રમત રમીએ. હાલો ને પપ્પા, હાલો. હું હારી ગયો છું બેટા. હું તને કે ઘરને કાંઈ આપી શક્યો નથી બેટા. પપ્પા, જો એક બાજુ 1 કરોડ રૂપિયા હોય અને બીજી બાજુ તમારી લાડકી દીકરી હોય તો તમને શું વાલું લાગે, શું કિંમતી લાગે અને શું મોટું લાગે? તું જ હોય ને દીકરી. પૈસાની કઈ જરૂર જ નથી પપ્પા. જો તમે છો ને તો મારા પાસે તો બધું જ છે. Presented by Elite જો Educational પપ્પા, Institute. આ છે ને 3 વાટકા છે. મેં આમાં અંદર એકમાં દડો રાખ્યો છે. હવે હું આમ તેમ એને ફેરવું છું. હવે તમારે કહેવાનું કે દડો ક્યાં છે? આ વાટકામાં. પપ્પા જીતી ગયા, પપ્પા જીતી ગયા. યે, પપ્પા જીતી ગયા. પપ્પા જીતી ગયા. રડવાનું નહીં, લડવાનું. હસતા હસતા મનને ઘડવાનું. અરે આ શું? બધા વાટકામાં દડા? ચીટર, હે? ચીટર. એ તો કાઈ નથી પપ્પા. હું છે ને તમને દીકરીનો એક સરસ મજાનો ડાન્સ બતાવું. હાલો પપ્પા. Presented by Elite Educational Institute, Morby.
વગર કોઈ આ દુનિયામાં મારું નથી, તારા વગર કોઈ આ દુનિયામાં મારું. નાનકડા ખોબામાં તું લાવી અજવાળું, તારા પડછાયે મારું વસ્તુ રજવાડું. જેવો ધરતી પર ચાંદ ખીલે એવી તું ખીલે આંખોમાં. ઓ મારી દીકરી, તું વાલનો દરિયો. ઓ મારી દીકરી, જીગરનો ટુકડો, જીગરનો ટુકડો. કાલી ગેલી વાતો ચલતા મામાની રાતો, ખોલ્યા મુઠ્ઠીમાં સિતારા કેવા. પરીઓની દુનિયામાં ચઢ્યા તે તરછાયા, ખીલેલા ફૂલો શરમાયા કેવા. હે જે છેલ્લા શ્વાસનો સહારો, કણ છે તારામાં મારો. ખોવાઈ જાય ના મારો આસરો, તારામાં વસે છે મારો સિતારો. નાની નાની પગલીમાં ઝાંઝર ચમકે, વીતી જાય ન ક્યારે આ પલ. બોલ્યા વગર મારી વાલી જો હરખે, વિના બોલે લાગ્યો તારો રંગ. નાની પગલીમાં ઝાંઝર ચમકે, વીતી જાય ન ક્યારે આ પલ. Presented by Elite Educational Institute, Morbi. હું જ્યારે ઉદાસ થતો ત્યારે મારું રમકડું બની જાતી. હું નિરાશ થતો ત્યારે મારી હિંમત બની જાતી. બેટા, આ તારી નાની નાની યાદોને કેમ ભૂલવી દીકરા? આ તારી નાની નાની યાદોને કેમ ભૂલવી બેટા? પપ્પા, હું ભલે જ્યાં હોઉં ત્યાં પણ હંમેશા તમારી કાળજી રાખીશ હો પપ્પા. પપ્પા, હું ભલે જ્યાં હોઉં ત્યાં. એ તો તું કરવાની જ દીકરા. પણ તને એક વાત પૂછું? હા, પૂછો પપ્પા. મને અમદાવાદનું ઠેકાણું વધારે ગમતું હતું બેટા, પણ તે આ જામનગરનું ઠેકાણું કેમ પસંદ કર્યું બેટા? ક્યાંક તો અમારા સારા માટે તારું નુકસાન તો નથી કરતી ને દીકરા? નાના નાના પપ્પા, પણ મને ચિંતા થાય છે કે હું ચાલી જઈશ પછી તમારી તબિયતનું ધ્યાન કોણ રાખશે પપ્પા? પછી તમારી તબિયતનું ધ્યાન કોણ રાખશે? કોણ રાખશે પપ્પા? મારી લાડકી રે એ મીઠુડી, અમે જોશું તારી વાત. કાલે ઉડી જાજે
જોશું તારી વાત. Presented by Elite Educational Institute, Morbi. કેમ કરીને મનાવું મન હિબકાઓ ભરે છે, કેમ કરીને છુપાવું નૈનો આંસુ રે રડે છે. મૂકીને મારું આંગણું, મૂકીને મારું આંગણું પારકી થઈ તું. દીકરી મારી વાલુડી મને યાદ કરજે તું. મીઠુડી મારી નાનુડી મને યાદ કરજે તું. કોણ જાણે એક દિયા ઘડિયું આવી જાશે, રમકડા તારી ઢીંગલી તું આમ છોડી જાશે. બારકા ઘર જઈને લાડો, ઓ બારકા ઘર જઈને લાડો રાજ કરજે તું. દીકરી મારી વાલુડી મને યાદ કરજે તું. મીઠુડી મારી નાનકડી મને યાદ કરજે તું. બાપની લાગણીને સાંભળીને હવે દીકરી કહે છે, તારી છોડીને આંગળી જાવું નથી મારે. ઓ મારા બાપુ મને હૈયે રહેવું તારે. કોઈને કોઈ બહાને આજે, ઓ કોઈને કોઈ બહાને આજે રોકી લેને તું. દીકરી તારી વાલુડીને ના જાવા દે રે તું. મીઠુડી તારી નાનુડીને ના જાવા દે રે તું. સાસુમાં મા પાસે કંઈ માંગવાનું મારા જીવનમાં બન્યું જ નહીં. Presented by Elite Educational Institute. હવે તમે મારા સાસુમાની સાથે મા પણ છો, તો હું તમારી પાસે કંઈ માંગી શકું? હા બહુ દીકરા, માંગો ને, શું જોઈએ છે તમારે? સાસુમાં, આજથી મારા પપ્પા એકલા થઈ જશે, સમયસર જમશે પણ નહીં, તેમની તબિયત ઠીક નહીં રહે. જ્યારે એને મારી જરૂર હશે ત્યારે એની પાસે જવાની અને એક દીકરાની જેમ ધ્યાન રાખવાની મને રજા આપશો ને. મારે બીજું કંઈ જ નથી જોતું સાસુમાં, બીજું કંઈ જ નથી જોતું. કોઈ વાંધો નહીં બેટા, હું વચન આપું છું, જ્યારે પણ તમારા પપ્પાને જરૂર પડે ત્યારે તમે મુક્ત મને જઈ શકો છો. વેવાઈ, ઓ વેવાઈ. હા મોટા ભાઈ, હું વિચારું છું કે વિદાય પહેલા તમારી સાથે કરિયાવરની વાત કરી લઉં. એ વાત તો તમારે વહેલા કરવી જોઈએ ને બેન. અરે નાના વેવાઈ, કરિયાવર મારે નહીં, તમારી દીકરીને જોઈએ છે. શું? મારી દીકરીને? હા હા વેવાઈ,
તમારી દીકરીને જોઈએ છે. Presented by Elite Educational Institute. એ નાનકડી હતી ત્યારથી એને આજ સુધી કાંઈ જ માગ્યું નથી. હે બેટા, તને શું જોઈ છે? હે બોલ ને દીકરી, તું જે માગી છે હું તને આપીશ. બોલ ને દીકરી, તું જે માગે હું તને આપીશ. પપ્પા, મને ખબર છે હું છે જ પછી તમે તમારી તબિયતનું ધ્યાન નહીં રાખો, દવાઓ સમયસર નહીં પીવો, એટલે મને વચન આપો કે પપ્પા તમે તમારી તબિયતનું ધ્યાન રાખશો ને દવાઓ સમયસર પીશો. આપશો ને મને વચન પપ્પા, આપશો ને મને વચન. હા દીકરી, મારી દીકરી આ જાતા જાતા એ બાપનું ભલું કરતી ગઈ. હે ભાઈ, અમે જોવા આવ્યા ત્યારે જ તમારી દીકરીએ એક શરત મૂકી હતી કે તમે કરિયાવર બિલકુલ નહીં લો. તમને તો ખબર જ છે પેલા અમદાવાદ વાળા બહુ જ શ્રીમંત હતા, પણ કરિયાવર નહીં લે એ બાબતે સહમત ન થઈ, એટલે જ તમારી દીકરી એમને ના પાડી. અને આવી સાક્ષાત લક્ષ્મી જેવી દીકરી જો મારા ઘરે વહુ બનીને આવતી હોય તો એનાથી મોટો કોઈ કરિયાવર હોઈ શકે ખરો? અને હા વેવાય, તમારી દીકરીનું ઘર તમારું જ છે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આવી જ જવાની, કોઈ પણ સંકોચ રાખ્યા. અરે મારી દીકરી, બાપની આટલી બધી ચિંતા હે. આજે મને સમજાણું દીકરી કે બંગડીનો રણકાર અને ઘૂઘરીનો ગમણકાર તો ભાગશાળી ના કરે. દીકરા, એ લાડો, પપ્પા बाबुल की दुआएं लेती जा. Presented by Elite Educational जा Institute. तुझको सुखी संसार मिले. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. मैके की कभी ना याद आए, ससुराल में इतना प्यार मिले. बाबुल की दुआएं लेती जा, जा तुझको सुखी संसार मिले. Presented by Elite Educational Institute. Morbi. क्या बात है, एक बार जोरदार तालियां हो जाए, बहुत जोर से, जोरदार, तहे दिल से. दोस्तों, कहते हैं ना, कोई दीवाना कहता है, कोई पागल समझता है. कोई दीवाना कहता है, कोई पागल समझता है. मगर पापा की बेचैनी तो बस बेटी समझती है. एक बाप कहता है ना कि तू मुझसे दूर कैसी, दूर कैसी, दूर कैसी है. मैं तुझसे दूर कैसा, दूर कैसा, दूर कैसा हूँ. ये तेरा दिल समझता है, ये मेरा दिल समझता है. दोस्तों, कैसा लगा परफॉर्मेंस? बहुत बढ़िया. एक बार जोर से दिल से तालियां हो जाए. दोस्तों, इस परफॉर्मेंस के लिए मैं कुछ कहना चाहूंगा. सबसे पहली बात, हमारे स्कूल प्रेसिडेंट ऑनरेबल SD कलोला सर. कहते हैं ना लोग कि एक बाप का दिल ही होता है जो ये चीज समझ सकते हैं. और ये स्पेशल परफॉर्मेंस आप लोगों के लिए लेके आए थे हमारे स्कूल के प्रेसिडेंट,
ऑनरेबल HD कलोला सर, और ये पूरा का पूरा डेडिकेट होता है उनके लिए और उनकी बेटियों के लिए, और यहाँ पे बैठे तमाम बाप और बेटियों के लिए। तो एक बार जोरदार तालियां हो जाए। सर थैंक यू सो मच, इतना बड़ा प्लेटफॉर्म आपने यहाँ पे अवेलेबल करवाया और इतना अच्छा परफॉर्मेंस हम लोगों के लिए यहाँ पे। ये परफॉर्मेंस सर एक साल नहीं, ये साल नहीं सर, सालों साल पब्लिक के हृदय में रहेगा सर। थैंक यू सो मच। થેન્ક યુ સો મચ સર. અને એટલા માટે જ કહેવાય ને કે દીકરી સૌને વહાલી હોય છે, કારણ કે જીવનમાં એના થકી જ જાહો જલાલી હોય છે. તો ફરી એકવાર સ્પીચલેસ પરફોર્મન્સ હતું, આપણને શબ્દો ટૂંકા પડે એવું પરફોર્મન્સ હતું. એકવાર હાથ ઉપર કરીને અમારા એલિટ ગ્રુપ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. ઇટ વોઝ વન્ડરફુલ પરફોર્મન્સ અને લાગણીશીલ, ઇમોશનલ. મને લાગે છે એક પણ ચહેરો એવો નહીં હોય કે જેની આંખમાંથી આંસુ ન ગયા હોય.